અમદાવાદના નરોડા મેમકો વિસ્તારમાં બ્રિજ નીચે ઘરઘંટી બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટથી લાગી ભયંકર આગ. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના નરોડા મેમકો રોડ પર બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટથી ભયંકર આગ લાગી હતી, જેના કારણે ઊંઘમાં જ બે મજૂર આગમાં ભડથું થઈ ગયા હતા. કંપનીમાં લાકડાના સામાનની સાથે મોટા પ્રમાણમાં પ્લાયવુડ હોવાથી ગણતરીની મિનિટોમાં જ 3 માળની બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે પહેલા માળે રાતપાડી કરીને સૂતેલા બે મજૂરો ઊંઘમાં જ ભડથું થઈ ગયા હતા અને બંનેને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલાં જ તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક અહીં પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ લાગી ત્યારે 5 વ્યક્તિઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા. તેમાંથી 3 લોકો દોડીને બહાર નીકળી ગયા હતા, જ્યારે 2 વ્યક્તિ અંદર જ ફસાઈ ગયા હતા. ધુમાડો વધુ હોવાને લીધે ફાયર બ્રિગેડની ટીમે માસ્કનો ઉપયોગ કરી ફસાયેલા બંને મજૂરોને બેહોશ હાલતમાં બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા. આ કંપનીમાં ધુમાડા માટેનું વેન્ટિલેશન હોત તો કદાચ સૂતેલા લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો હોત, પરંતુ બિલ્ડિંગમાં વેન્ટિલેશન જ ન હોવાથી આગ કરતાં ધુમાડો વધારે જીવલેણ બની ગયો હતો. આ ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ અંબિકા એસ્ટેટના અમુક એકમોને સીલ કરવાનો નિર્ણય લીધો છે અને દસ્તાવેજો તથા સુરક્ષા ધોરણોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. જય હિન્દ, જય ભારત.